રામસિંહભાઈ રાવજીભાઈ રાવળ, રૂપસિંહભાઈ રાવજીભાઈ રાવળ અને એના જે સભ્યો જે છે એ સભ્યોએ ક્યાંક ને ક્યાંક જે મૂળાક્ષર જે છે એ મૂળાક્ષરમાં બદલાવ કરી અને આખું જે સર્ટિફિકેટ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર કહેવાય એ જાતિ પ્રમાણપત્રમાં ફેરફાર કરેલો છે। એ રામસિંહભાઈ રાવજીભાઈએ રાવળની જગ્યાએ રાવત એટલે કે RAVAT કરેલું છે। હવે RAVAT કરી અને ઓબીસી કેટેગરીમાંથી એ સીધા જ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને એક વ્યક્તિ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થવાના કારણે તમામ જે બીજા લોકો છે એ બીજા લોકો પણ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા અને તેનો લાભ પોતાના પરિવારના જે અન્ય સભ્યો છે એ અન્ય સભ્યોને પણ મળેલો છે। ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓની મિલીભગત, કાગળમાં છેડછાડ અને તેની સાથે સાથે જે નાણાકીય વ્યવહારો થયા એને કારણે જ આ શક્ય બન્યું એવું મારું માનવું છે। અને આના કારણે જે લોકો છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પણ લાભ લીધેલો છે। જેમ કે માનુસિંહભાઈ રામસિંહભાઈ રાવળ કથિત રીતે રાવત એને પોલીસ કોન્સ્ટેબલ તરીકે લાભ લીધેલો છે। 2017ની ભરતીમાં લીમડી પોલીસ સ્ટેશનની અંદર આ વ્યક્તિ નિમણૂક પામ્યા છે, હાલ પણ એ ત્યાં નોકરી કરી રહ્યા છે। ત્યારબાદ કિરણભાઈ સોમાભાઈ રાવળ જે સંજેલીમાં સરપંચ તરીકે રહેલા છે અને એને પણ આ એસટી કેટેગરી જે છે એ એસટી કેટેગરીના ખોટો લાભ લીધેલો છે। હવે એક મૂળાક્ષર જે છે મૂળાક્ષર બદલી